અંતર્ગત આજે આપણે વાત કરશું શ્રાદ્ધ પક્ષની, પિતૃઓના શ્રાદ્ધ વિશે. શ્રાદ્ધ શા માટે અને કેવી રીતે કરવું, તો એના પહેલા આપણે જાણવું પડશે કે પિતૃઓ એટલે કે આપણી સાથે આપણા લોહીની સગાઈવાળા કોઈ પણ જીવો કે જે ગુજરી ગયા છે અથવા તો જે ભૌતિક શરીરમાં આ પૃથ્વી ઉપર નથી, જે આપણી સમક્ષ હતા, જેઓનું ભૌતિક શરીર આપણી પાસે નથી, અને એ બધા જ આપણા પિતૃઓ ગણાય. એના સિવાય પણ કદાચ આપણું લોહીની સગાઈ ન હોય પણ લાગણીઓ અને ભાવનાઓથી જોડાયેલા પણ કોઈ વિશેષ એટેચમેન્ટવાળા જીવાત્માઓ, મનુષ્યો આપણી સાથે હતા, મિત્રો હતા, એ પણ જો આપણા એ ભૌતિક શરીરમાં પૃથ્વી ઉપર નથી, તો એમના માટે કશુંક કરી છૂટવાની એક વિધિ યા એક ક્રિયા, એના માટે એક શ્રાદ્ધનું મહત્વ છે. શ્રાદ્ધનો મુખ્ય અર્થ છે રિસ્પેક્ટ આપવી. જે લોકો આપણી સાથે હતા અને હવે નથી રહ્યા, તેઓને કશુંક આપણે સન્માન અથવા તો રિસ્પેક્ટ આપવી, એવો આમાં ભાવ ઇંગિત થાય છે. તો એ ભાવ પ્રદર્શિત કરવા માટે અલગ અલગ તરીકાઓ છે, જેનો સર્વસામાન્ય આ સંસારમાં ઉપયોગ થઈ ગયો છે, અને જે છે શ્રાદ્ધ પક્ષ. આ લગભગ 20મી સપ્ટેમ્બરથી 6મી ઓક્ટોબર સુધી 15-17 દિવસ શ્રાદ્ધ પક્ષ છે. તો એ દિવસો દરમિયાન આપણે પિતૃઓને રિસ્પેક્ટ આપવાનો મહિમા છે, અને એક તરીકો છે સર્વસામાન્ય કે જેનાથી આપણે આપણા પિતૃઓને રિસ્પેક્ટ આપી શકીએ અને એની કોઈ અતૃપ્ત ઈચ્છા હોય એ પૂરી થાય. એમની અતૃપ્ત ઈચ્છા શું છે એ આપણે ખબર નથી, પણ આપણો એક પ્રયત્ન હોય છે. પણ આપણે જે ભૌતિક શરીરમાં નથી, તો એના માટે આપણે શું કરી શકીએ, એ કેવી રીતે કરી શકાય અને કેમ કામ કરે છે, એના વિશે આપણે થોડુંક જાણશો. જે ફિઝિકલ બોડીમાં નથી એવા જીવાત્માઓનો એક લોક છે, જેને ભૂવો કહેવાય, સૂક્ષ્મ લોક કહેવાય, તે આનો નિવાસ છે. અને લગભગ એ ચંદ્રની ડાર્ક સાઈડ છે, ત્યાંનો નિવાસ છે. એમની અંદર જે હજારો જન્મના જે કોઈ સંસ્કારો પડેલા છે, નેગેટિવ પોઝિટિવ જેવા હોય તેવા, અને એ સંસ્કારો અને આપણી અંદર રહેલા સંસ્કારોની સાથે અમુક અંશે કોઈક સમાનતા રહેલી છે. એટલે જાણે અજાણે એ અમુક પ્રકારની અસરો આપણી સુધી આવતી હોય, તો એ નકારાત્મક અસરોને દૂર કરવા માટે, આપણી શરીર સિસ્ટમમાં રહેલી નકારાત્મક અસરને દૂર કરવા માટે, અને તેમની સિસ્ટમમાં જે રહેલી કોઈ નકારાત્મકતા હોય એને પણ દૂર કરવા માટેની એક આ વિધિ છે, કે જે આપણે શ્રાદ્ધ પક્ષમાં કરીએ છીએ. અને એવું કરવાથી જે જીવાત્મા જ્યાં હોય ત્યાંથી એની ગતિ આગળ થાય અને એ એની વિકાસ ક્રમમાં આગળ વધે અને એમનું કાર્ય સાધે. આની અંદર મુખ્ય ઉદ્દેશ્ય છે કે પિતૃઓ જ્યાં છે ત્યાંથી એમની આ ગતિ આગળ વધે. એના સિવાય કોઈ તમારો ભાવ હોવો જોઈએ નહીં, કારણ કે એ પાછા ક્યારેય નથી આવવાના અને એના એ રૂપમાં નથી આવવાના. કદાચ બીજા કોઈ રૂપમાં, બીજા જન્મમાં આવી શકે છે, ત્યારે આપણી ઓળખાણ હશે કે નહીં હોય પછીની વાત છે. પણ અત્યારે ભાવ આપણો એવો જ હોવો જોઈએ કે એ જીવો જ્યાં હોય ત્યાંથી તેમની ગતિ આગળ થાય. બસ આ છે. અને એના માટેની એક સર્વસામાન્ય ટેકનિક છે શ્રાદ્ધ પક્ષની અંદર, કે આપણે અગાસી ઉપર જઈએ, ટેરેસ ઉપર, અને ખાવાની ખાદ્ય પદાર્થો, ખીર, શાક, પૂરી, યા એમને કોઈ પણ ચીજ ભાવતી હોય તે આપણે રજૂ કરીએ અને પાણીના જરી ભરીએ અને આહવાન આપીએ અને કાગડાઓને આહવાન આપીએ છીએ. તો એ કાગડો એક પ્રતીક છે. આપણે કાગડામાંથી ઉજવવાનું આ ખોરાક જે આપણે આપીએ છીએ એની અંદર આપણી ભાવના જોડાયેલી છે, અને પિતૃઓ સુધી આપણો ભાવ પહોંચે છે. અને એ ભાવની અંદર જો હાઇડ્રોજન 12 નામની ઉર્જા જો એની અંદર ઇન્ક્લુડ હોય આપણા ભાવની અંદર, તો જ એ પિતૃઓ સુધી પહોંચે છે, અન્યથા પહોંચતી નથી. એટલે પ્યોર ભાવ હોવો જોઈએ.
પણ હાઇડ્રોજન બાર આપણી અંદર છે કે નથી એ આપણે ખબર નથી. તો હાઇડ્રોજન બારનો મુખ્ય જે સોર્સ છે ત્યાંથી સીધી જ ઉર્જાને મેળવી અને આપણા પિતૃઓ સુધી પહોંચતી કરવાની એક બીજી ટેકનિક જે શોધી છે એ હું આપણી સમક્ષ રજૂ કરું છું. સર્વ પિતૃઓ ની અંદર એમનું જે પોષણ મેળવવાનું જે મુખ્ય જે ખોરાક છે એ હાઇડ્રોજન બાર એટલે કે સૂર્યની ઉર્જા છે. સૂર્યની ઉર્જામાંથી એ લોકો પોષણ મેળવે છે અને એ એના સિસ્ટમને અપડેટ કરે છે. પણ એમનો કઠોર ઢાંચો અથવા અમુક પ્રકારની ખાસ નેગેટિવિટીથી એમની જે સૂક્ષ્મ શરીરો છે એ સૂર્યની ઉર્જાને સીધી ગ્રહણ કરી શકતા નથી અને એ જ્યાં છે ત્યાં એ ફસાયેલા રહે છે. સૃષ્ટિક્રમના વિકાસક્રમની અંદર જ્યાં સુધી એનો વારો નથી આવતો ત્યાં સુધી એ આગળની ગતિ કરતા નથી. એટલે એ અકસ્માતના નિયમમાં આવે છે. પણ સહેતુ એમને મુક્ત કરવા હોય તો એક હાઇડ્રોજન બાર એટલે સૂર્યની ઉર્જાને આપણે જો કોઈ વિધિ વિધાનથી કોઈ તરીકાઓથી સૂર્યમાંથી આહ્વાનિત કરી આપણા માધ્યમ દ્વારા જો પિતૃઓ સુધી પહોંચી શકે તો એમના માટે કલ્યાણકારી સિદ્ધ થાય. તો આપણે સૂર્યમાંથી ઉર્જાને મેળવવાની છે. સૂર્યની અંદરથી ઉર્જા મેળવી આહવાન કરવાનું કે હે ભગવાન સૂર્યનારાયણ, આપ જીવનદાતા છો અને ભૂ અને સ્વ ત્રણેય લોકોને આ પ્રકાશિત કરી રહ્યા છો અને આપણા થકી આ ત્રણેય લોકોમાં જીવન ચાલી રહ્યું છે. તો હે સૂર્યદેવ, તમે મને વિશિષ્ટ ઉર્જા પ્રદાન કરો કે જેના દ્વારા હું મારા પિતૃઓનો ઉદ્ધાર કરી શકું. એવી રીતે સૂર્યને આહવાન કરી બે હાથ જોડી સૂર્યને જળ ચડાવવાનું અને એ આહવાન કરવાનું અને પછી એ ઉર્જાને આપણે આપણા એવો ભાવ કરવાનો કે અહીં સૂર્યની ઉર્જા આપણી શરીર સિસ્ટમમાં દાખલ થઈ રહી છે અને આપણા શરીરની હથેળીઓ દ્વારા એ ઉર્જા અંતરિક્ષમાં જઈ ભૂલોકની અંદર જઈ અને જ્યાં આપણા પિતૃઓ નિવાસ કરતા હોય ત્યાં એમને મળે છે અને તેનાથી તેઓ તૃપ્ત બને છે અને એની અંદર રહેલી કોઈ સંસ્કારોની ખામીને દૂર કરી અને તે જ્યાં છે ત્યાંથી આગળની ગતિ માટે એ જઈ શકે છે. આવા હેતુથી એક પ્રાર્થના કરવાની છે અને એ પ્રાર્થના 7 વખત કરવાની છે અને આ પ્રાર્થના પુરુષોએ કરવાની છે. આકાશી ઉપર જઈ અથવા તો જ્યાં સૂર્ય દેખાતો હોય એવી જગ્યાએ ઊભી રહીને ઉભા રહીને અને લગભગ આ પ્રક્રિયા સવારના 8 થી બપોરના 2 વાગ્યાની વચ્ચે કરો તો શ્રેષ્ઠ ઉત્તમ સમય છે. તો શું કરવું છે, શું બોલવું છે એ આ સ્ક્રીન ઉપર તમને દેખાશે અને તમે એને યાદ રાખી લેજો યા તો એને તમે નોંધી લેજો અને એ પ્રમાણે તમે વિધિ કરજો. બીજી વસ્તુ છે કે જ્યારે ખોરાકને યા એક ભોગ લગાવીએ છીએ પિતૃઓનો, એમાં પણ એક ભાવના કરવાની કે હે સર્વ પિતૃદેવો, તમને આહવાન છે કે તમે અહીં પધારો અને આ અમારા દ્વારા પીરસાયેલું અન્ન છે એને ગ્રહણ કરો અને તમે એને એમાંથી તૃપ્ત થો. આ તરીકો પણ શ્રેષ્ઠ છે, પણ આ તરીકો 30 થી 40% જ કારગત નીવડશે. જે આપણે સૂર્યની વાત કરી અને સૂર્યવાળી જે ટેકનિક છે એની જે વાત કરી એ તરીકો લગભગ 80 થી 90% કામ કરશે. અને જે લોકોની અંદર થોડી ચેતના જાગૃત છે અને જે લોકોએ ગાયત્રી મંત્રના અનુષ્ઠાન કરેલા હોય તે લોકોની ઉર્જા 100% કામ કરશે. તો દર્શકોને નમ્ર નિવેદન છે કે આ વિડીયો તમને ગમ્યો હશે અને આવનાર 20 તારીખથી જે શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યો છે એની અંદર તમે આ ટેકનિકોનો ઉપયોગ કરી તમે તમારા પિતૃઓને શાંત કરી એમને આગળની ગતિ માટે રસ્તો ખુલ્લો કરી અને આશીર્વાદ મેળવવાની એક કોશિશ કરજો. એવું નમ્ર નિવેદન સાથે ફરી એકવાર મળશું. હરિઓમ.